વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરની અંદર ક્વોન્ટમાંકને આધારિત બરોબર જે કંઈ આપણી પાસે સૂત્રો હતા કે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 1 2 3 4 હોય તો કક્ષા તમારી પાસે થાય k l m n બરોબર. એવી જ રીતે ગૌણ ક્વોન્ટમાંક એટલે કે l એ ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય શું આપે તમને તો કે કક્ષક 0 1 2 3 તો sp d f અને ત્યાર પછી ચુંબકીય ક્વોન્ટમાંક બરોબર એ કક્ષકના પ્રકાર આપશે કે s કક્ષકનો એક પ્રકાર, p કક્ષકના 3 પ્રકાર, d કક્ષકના 5 પ્રકાર, f કક્ષકના 7 પ્રકાર. એ બાબતની ચર્ચા છે જનરલી કરશું. ઓકે, એ ચર્ચા કર્યા પછી મારે આજે વાત કરવી છે કક્ષકોના આકાર ઉપર. શેની ચર્ચા કરવી છે આપણે? કક્ષકોના આકાર, કે જે પરમાણવીય કક્ષકો છે આપણી પાસે, એ પરમાણવીય કક્ષકોના આકાર કેવા હોય એ બાબત ઉપર જનરલી આજે આપણે ચર્ચા કરવાની છે. પરમાણવીય કક્ષકોના આકાર કેવા હોય એ નક્કી કેમ થાય? પહેલી તો વાત એ, પરમાણવીય કક્ષક એટલે શું એ તમને યાદ હોવું જોઈએ કે ભાઈ સર કોઈ પણ પરમાણુની અંદર જે આપણે વાત કરી હતી આગળ શ્રોડિંજર સમીકરણ ઉપરથી કે તરંગ વિધેય સાઈ, કે ખરેખર એનો કોઈ ભૌતિક અર્થ નથી બરાબર, પણ એની અંદર જે સાઈ સ્ક્વેર છે એ કંઈક મતલબ તમને બતાવે, એની વાત આપણે કરશું. તો આ જે પરમાણુ છે એ પરમાણુનું જે જગ્યા ઉપર ઇલેક્ટ્રોન હોય એ તરંગ વિધેય દ્વારા એને દર્શાવવામાં આવે. શેના દ્વારા દર્શાવવામાં આવે? તરંગ વિધેય દ્વારા. અને આ જે તરંગ વિધેય છે એને આપણે શું કહીએ છીએ? પરમાણવીય કક્ષક. કારણ કે તમને ખબર છે, મેં તમને આગળ કીધું હતું, વર્તુળ છે તો એનું એક સમીકરણ હોય બરાબર છે. એમ કોઈ ઇલેક્ટ્રોન કોઈ જગ્યા ઉપર હશે પરમાણુમાં, કોઈ કક્ષકમાં, તો એનો કોઈ ચોક્કસ આકાર છે. કે વર્તુળ હોય તો ગોળાકાર હોય બરાબર છે, પરવલય ઉપવલય અતિવલય હોય તો એના કોઈ ચોક્કસ આકારો હોય. તો એવી રીતે આના પણ કંઈક ચોક્કસ આકાર હોવા જોઈએ બરાબર. ઓકે, હવે જનરલી જો એના માટે આકાર માટે જો જનરલી ચર્ચા કરવામાં આવે તો એ આકાર માટે કદાચ 1s અને 2s માટેની આપણે માહિતી આપી છે કે ભાઈ 1s કક્ષક અને 2s કક્ષક. હવે 1s કક્ષક હોય તો તમને ખબર છે કે ભાઈ 1s કક્ષક હોય સર બરાબર છે, તો અહીંયા 1 છે એટલે n બરાબર 1 થયું અને અહીંયા l બરાબર 0 થયું. s કક્ષક છે એટલે સેમ અહીંયા n બરાબર 2 થયું અને l બરાબર 0 થયું. મતલબ આ પહેલી કક્ષા છે જ્યારે આ બીજી કક્ષા છે. કક્ષા કહું છું, સમજો. હવે અહીંયા અત્યારે એ વસ્તુ ખાસ સમજવાની છે કે તમે કક્ષાની વાત કરો છો કે કક્ષકની વાત કરો છો. હવે આ જે કક્ષક છે 1s અને 2s, એ 1s અને 2s જે માનો કે આપણી પાસે પરમાણુ છે આવી રીતે, માનો કે આ પરમાણુનું કેન્દ્ર છે ને આવી આ કોઈ પરમાણુ છે, આ માનો કે તમારી પાસે કક્ષકો છે અથવા તો કક્ષા છે, એની અંદર તમને ખબર છે કે ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ જગ્યા ઉપર હોઈ શકે. હવે જે જગ્યા ઉપર હશે ઇલેક્ટ્રોન તો એનું એક તરંગ વિધેય હશે બરોબર. અને માનો કે કોઈ જગ્યા ઉપર ઇલેક્ટ્રોન હશે તો ચોક્કસ કંઈક એનું કેન્દ્રથી અંતર હશે. તો આ લોકોએ શું કર્યું કે માનો કે જ્યાં ઇલેક્ટ્રોન છે એનું તરંગ વિધેય હશે એટલે એને સાઈ કહીએ, અને ચોક્કસ અંતર માનો કે આ અંતરથી, માનો સપોઝ હું એમ કહું કે આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, તો ઇલેક્ટ્રોન માનો કે 1s ઇલેક્ટ્રોન હું કહું તો અહીંયા ક્યાંક હશે, આમાં ક્યાં હશે એ મને ખબર નથી, એ તો ફરતો હોય બરોબર. એક્ઝેક્ટ જગ્યા આપણે નક્કી કરી શકતા નથી કઈ જગ્યા ઉપર હોય. તો એના માટે પેલા સંભાવના કે તરંગ વિધેય છે એનું બરોબર છે, એ તરંગ વિધેય સાઈ, કે એનું વિધેય શું? ઇલેક્ટ્રોન છે કોઈ જગ્યા ઉપર તો એનું વિધેય શું? તો એનું તરંગ વિધેય સાઈ. અને એનાથી કોઈ ચોક્કસ અંતર, તો એના માટેનો પેલા એ લોકોએ આલેખ છે એ બનાવ્યો. શું બનાવ્યું એના માટેનો આલેખ? સાઈ ઓફ આર વર્સિસ આર. આર એટલે કે અંતર. અહીંયા માનો કે કોઈ સાઈની વેલ્યુ તમને આપવામાં આવે, માનો કે અંતર એ કોઈ 0 છે, માનો કે 0.2 છે, 0.4 છે બરોબર. એ પ્રમાણે સાઈ છે તો એની કિંમતો છે એ તમને આપવામાં આવે. માનો કે અહીંયા પણ 0 હોય તો અહીંયા માનો કે 10 આપે, અહીંયા માનો કે 30 આપે, એવી રીતે માનો કે અહીંયા 60 આપે. એ પ્રમાણે જો 1s કક્ષક માટે અને સેમ પાછું કોના માટે દોરવામાં આવ્યું
2s કક્ષક માટે સેમ આલેખ psi ઓફ r વર્સિસ r ઇન નેનોમીટર, બરોબર. r છે એ નેનોમીટરમાં, કારણ કે અંતર ખૂબ ઓછું હશે. અહીંયા માનો કે 0 કયો તો મેં તમને કીધું, અહીંયા માનો કે 0.2 કયો, 0.4 કયો, સેમ અહીંયા તમારે કાંઈ વેલ્યુ આપ્યું તો એ વેલ્યુ આપી દો. તો આલેખ psi ઓફ r છે તો એનો કેવી રીતે મળશે તમને? તો એ આલેખ તમને આવો બતાવે છે કે ભાઈ જેમ જેમ તમે કેન્દ્રથી દૂર જતા જાઓ એમ એમ પછી અહીંથી તો ઇલેક્ટ્રોન મળવાની પૂરું થઈ ગયું અહીં, બરોબર. સેમ અહીંયા તમને આવો જ કંઈક આલેખ છે એ બતાવવામાં આવ્યો છે. આ psi ઓફ r વર્સિસ બતાવે છે તમને આવો આલેખ કે જેમ જેમ તરંગ વિધેય છે એ ઘટતું જાય એમ એમ એનું અંતર વધે ને પછી પાછું એ અક્ષને સમાન થઈ જાય, અહીંથી પાછું વધતું જાય છે. એવી જ રીતે જો હું આ એક જ આલેખની અંદર જો તમે psi² r વર્સિસ r નો આલેખ દોરો, શેનો દોરો તમે? psi² r વાળો આલેખ તમે દોરો તો આ આલેખ તો તમને એવો જ મળે છે જેવો psi વાળો હતો એ. પણ આ જે આલેખ છે એ આલેખ એ કાંઈક આવો તમને મળે છે, બરાબર છે. આઈ એમ સોરી ફોર ધેટ. આ આલેખ કંઈક તમને આવો મળે છે. મતલબ આ શું થયું ખબર? આ એક તરંગ થઈ ગયું, આ તરંગ રીતે મળ્યો, પણ અહીંયા એક તરંગ થયું શૃંગ અને ગર્ત. આ પેલું નીચે આવ્યું પછી પાછું ઉપર આવ્યું, પાછું કોન્સ્ટન્ટ થઈ ગયું. મેક્સ બોર્ન નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે કક્ષકમાં, સમજો, મેક્સ બોર્ન નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે કક્ષકમાં જે જગ્યા ઉપર ઇલેક્ટ્રોન મળે છે એને psi² તરીકે જો દર્શાવો તો આ psi² એ શું છે તો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા ઘનતા. મેક્સ બોર્ને શું કીધું? મેક્સ બોર્નના મત અનુસાર psi² એ કોઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા ઘનતા છે. હવે મેક્સ બોર્ને આપણે કંઈક આવી વાત કરી, બરોબર, કે ભાઈ આવું છે. એને સંભાવ્યતા ઘનતા કીધું. ઘનતા એટલે શું? તો કે ભાઈ ઘનતા એટલે દળના છેદમાં કદ. ઘનતા એટલે શું થાય? દળના છેદમાં કદ, બરાબર. હવે તો એકમ કદ દીઠ, કારણ કે કક્ષકો છે એનો આકાર જુદા હશે તો કદ જુદું હશે, એ અનુસાર એની અંદર દળ, મતલબ કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે એ જુદી જુદી. દળમાં અહીંયા બીજું તો કોઈ છે નહીં, ઇલેક્ટ્રોન જ છે, બરાબર છે. વ્યવસ્થિત રીતે આમ આપણે કદાચ ન જોઈ શકીએ, પણ આમ તમારે જોવું હોય તો કહી શકાય કે ભાઈ 1s કક્ષક હોય અથવા તો 2s કક્ષક હોય. આવી રીતે છે એ આ 1s કક્ષક થઈ, અને અહીંયા માનો કે હું તમને દર્શાવીને આપું આવી રીતે 2s કક્ષક હોય, બરોબર. આ 1s કક્ષક છે ને એની અંદર આવી રીતે ઇલેક્ટ્રોન આમ ટૂંકમાં આ એની ઘનતા થઈ ગઈ, આવી રીતે હોય. 1s કક્ષકનો આકાર છે ને એ ગોળાકાર છે. આ પ્રેક્ટિકલી બધું છે. આ હું અને તમે એ બંને નક્કી કરી શકવાના નથી. હવે અમુક વિસ્તાર એવો આવે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય થઈ જાય, કે જ્યાં ઇલેક્ટ્રોન મળે છે એને નોડલ સમતલ કહેવાય. એવું સમતલ આ પરમાણુવીય કક્ષકની અંદર, પરમાણુની અંદર એવું સમતલ કે જે જગ્યા ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય થાય એને નોડલ સમતલ અથવા તો નોડ કહેવાય. હું એસ કક્ષક માટેની વાત કરું છું અત્યારે તમારી સામે, બરાબર. પણ આ સામાન્ય માહિતી તમને આપેલી છે. આપણે શેની જરૂર છે એના ઉપર હું તમને સીધું પોઈન્ટ ઓફ વ્યૂ આપી દઈશ કે ભાઈ આપણે આટલાની જ જરૂર છે. આ લોકોએ માહિતી આપી છે એટલા માટે હું તમને આલેખ સાથે સમજાવું આવું આવું છે. આ એક્ઝામની અંદર કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી એટલું બધું, પણ કેવી રીતે આવ્યું, કયા બેઝથી આવ્યું છે એની આપણે માહિતી એને આપી છે, બરાબર. સમજવું થોડું એવું ટફ પડે એમ છે, થોડું એવું છે, વધારે પડતું ટફ નથી આ, કારણ કે આપણે psi ને psi² ને આ બધી વાતો આપણે કરી ગયા છીએ, બરાબર છે. ઓકે, હવે આ જે શૃંગ કે ગર્ત છે ને એ નોડલ સમતલ બતાવે. હમણાં તમને વાત કરું, સપોઝ હું એસ કક્ષક માટેની સ્પેસિફિક વાત કરું તો તમને વ્યવસ્થિત દરેક છે ને એ લખીને આપું એટલે તમને ચિંતા ન થાય
કે સર કોનો આકાર કેવો હોય શું, કારણ કે તમારી ટેક્સ્ટ બુકની અંદર છે ને આમ એવી રીતે લખ્યું છે કે કદાચ તમને સમજવાની અંદર તકલીફ પડે, બરાબર. એટલે આપણે વ્યવસ્થિત રીતે આનું વર્ણન કરીએ અને તમને આપશું, એટલે તમારે ખાલી માત્ર એટલા મુદ્દાઓ યાદ રાખવાના, એટલે તમારે કદાચ ગમે MCQ તમને પૂછાય એના ઉપરથી, એટલે એ આવડે. એકદમ ઇઝી વસ્તુ છે. એસ કક્ષક, હું પહેલી વાત કરવાનો આકાર, બીજી વાત કરી દઉં પ્રકાર. પહેલી વાત તો એ તમારા મગજની અંદર હોવી જોઈએ કે એસ કક્ષક ક્યારે મળે, તો કે ભાઈ n બરાબર 1 હોય અને l બરાબર 0. આ મિનિમમ વાત કરી લો, પછી n બરાબર 2, 3, 4 કોઈ પણ હોઈ શકે. n બરાબર 1 હોય ને l બરાબર 0 હોય ત્યારે તમને એસ કક્ષક મળે, અથવા તો n બરાબર 1 ની કદાચ કોઈ જરૂરિયાત નથી, n બરાબર તો કોઈ પણ મૂલ્ય માટે તમને મળી શકે. અને તમને ખબર હોય l બરાબર 0 હોય તો કોઈ પણ હોય. હું માત્ર આટલું જ તમને લખીને આપું, શું કે l બરાબર 0 અને ml બરાબર 0, એટલે કેટલા પ્રકાર થાય ને એ ml આપે છે. l બરાબર 0 એટલે એસ કક્ષક થઈને ml બરાબર કેટલા, જેટલી સંખ્યા એ તમને શું આપે, એના પ્રકાર. આ યાદ રાખજો, બરોબર. આકાર કેવો છે આનો એસ કક્ષકનો, તો કે એનો આકાર ગોળાકાર છે. પ્રકાર કેટલા છે, તો કે એક જ, ખુદ પોતે જે હોય, 1s હોય તો 1s, 2s હોય તો 2s, 3s હોય તો 3s, જે હોય તે, બરાબર. હવે વાત કરતો તો હું શેની, કે પરમાણુનો એવો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને નોડલ સમતલ અથવા તો નોડ કહે છે. પરમાણુનો એવો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે એને નોડલ સમતલ અથવા તો નોડ કહેવાય. આ 1s કક્ષકની મેં વાત કરી હતી, આ 2s કક્ષકની વાત કરી હતી, આ ભાગને નોડ કહેવાય. અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અહીંયા છે પણ અહીંયા કાંઈ નથી, એટલે આને શું બોલાય, નોડ, બરાબર છે. હવે નોડનું સૂત્ર એકદમ સરળ છે કે નોડ બરાબર n-1, નોડ બરાબર n-1. હાલો માનો હું 1s કક્ષક માટે વાત કરું, શેના માટે વાત કરું, કે 1s કક્ષક માટે વાત કરું તો 1s કક્ષક માટે નોડની સંખ્યા બરાબર કેટલા, 1s કક્ષક માટે, બરોબર. અહીંયા 1 મૂકો, 1 - 1 એટલે 0, તમને દેખાય અહીંયા કોઈ નોડ નથી. પછી તો કે 2s માટે નોડની સંખ્યા બરાબર 2s કહું તો n બરાબર 2, તો 2 - 1 એટલે 1, અહીંયા તમને મળે છે, બરાબર છે. બીજી વાત તમને કહી દઉં તમારી જાણ માટે, બરાબર, કે શૃંગ અને ગર્ત ની સંખ્યા બરાબર નોડની સંખ્યા. કદાચ ક્યાંક બાય ચાન્સ તમને પૂછે શૃંગ અને નોડ, સોરી, શૃંગ અને ગર્ત ની સંખ્યા ઇક્વલ ટુ નોડની સંખ્યા, બરોબર. આલેખની અંદર તમે અહીંયા તમે જો, આમાં તમને એક કોઈ શૃંગ કે ગર્ત નથી મળતો, અહીંયા તમને શૃંગ અને ગર્ત મળ્યું, એક શૃંગ અને એક ગર્ત, મતલબ બંને ભેગું, શૃંગ તથા ગર્ત એમ લખ્યું, અને તો ન લખું પણ તથા લખું, શૃંગ તથા ગર્તની સંખ્યા બરાબર નોડ. કે અહીંયા એક તમને શૃંગ ગર્ત મળે છે, શૃંગ અને ગર્ત, એટલે એક નોડની સંખ્યા 2s કક્ષક માટે થાય. સેમ 3s માટે, 4s માટે, આગળ તમે જેમ જેમ ચાલ્યા જાવ એ પ્રમાણે તમને, બરાબર છે, એની અંદર એ મળશે. ઓકે, સેકન્ડ વન, આગળ ઉપર જવું છે મારે. હવે વાત કરું છું હું પી કક્ષકની. સીધી અને સિમ્પલ વાત કરું, તમારી ટેક્સ્ટ બુકની અંદર ઘૂંટીને આપ્યું છે, પણ મેઇન વસ્તુ જે મતલબ જે જોઈએ છે એ હું તમને સીધો આની અંદર લખીને આપું છું. પી કક્ષકની વાત કરું તો l બરાબર 1 થાય અને ml બરાબર -1, 0 અને +1. l બરાબર 1 તો ml બરાબર -1, 0 અને +1, આટલી સંખ્યા થાય, જે તમને સરળ રીતે ખબર છે. હવે અહીંયા પણ જોઈ લો પી કક્ષકનો આકાર
પ્રકાર. પી કક્ષકનો આકાર છે ને એ ડમ્બેલ જેવો છે. હમણાં તમને બતાવું કે ડમ્બેલ એટલે કેવું. અને આના પ્રકાર છે એ કેટલા? તો કે 1, 2 અને 3. 3 પ્રકાર. ક્યાં ક્યાં 3? તો કે px, py, pz. px, py અને pz. કદાચ માનો આપણે એને દોરવાનો પ્રયત્ન કરીએ તો તમને આવડે, એકદમ સરળ છે. આને આપણે નામ આપીએ px, અને નામ આપીએ py, અને આને નામ આપીએ pz. હવે px હોય તો અહીંયા જોઈ લ્યો પહેલા તો કે માનો કે આ x, આ y, આ z, આ x, આ y, આ z, આ x, આ y, આ z. બરોબર. px છે તો ડમ્બેલ એટલે કેવું? તો કે ડમ્બેલ એટલે આવું. મેં તમને આગળ દોરીને આપ્યું હતું. py તો આ y કક્ષક ઉપર દોરવાનું. pz તો z ઉપર દોરવાનું. ખબર તમે નાના તો જરા આમ રમતા આવી રીતે શંકર બાપાને ડમરું જેવું હોય ને એવું. ડમ્બેલ એટલે 2 લોબ, 2 દડા છે એ આમ તમે જો ખરેખર તો મોટા હોય, 2 દડા છે એકબીજાને ભેગા થતા હોય, એટલે આને શું કહેવાય? ડમ્બેલ. હવે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અહીંયા 0 હોય. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અહીંયા કેવી હોય? 0. px છે તો આનું સમતલ કયું? આ px કક્ષક છે તો આનું સમતલ કયું? તો કે આનું સમતલ yz. આ py છે તો એનું સમતલ કયું? તો કે xz. pz છે તો એનું સમતલ કયું? તો કે xy. બરાબર. એટલે આમાં જુદી જુદી કક્ષકો માટે એના સમતલ છે એ જુદા જુદા હોય. અને આ સમજવું એકદમ સરળ છે કે ભાઈ એક x કક્ષક હોય આપણી પાસે, બરાબર, તો એનું સમતલ છે એ કયું થાય? y કક્ષક હોય તો એનું સમતલ કયું થાય? z કક્ષક હોય તો એનું સમતલ કયું થાય? બરાબર છે. એટલે એ એકદમ સરળ અને નાની બાબત છે, એ કઈ બહુ મોટી બાબત નથી. હવે અહીંયા એક નોડ હોય, આને રેડિયલ અથવા તો કહેવાય ત્રિજ્યાગતિ નોડ. ઇક્વલ ટુ આનું સૂત્ર છે n-2, અથવા આને n-l-1 તરીકે પણ દર્શાવવામાં આવે. શું? n-2 અથવા તો n-l-1 તરીકે p કક્ષક માટે છે આ. બરોબર. પછી તમે બીજી કક્ષક માટે પણ લાગુ પાડી શકો, એમાં કંઈ ખોટું નથી. બરોબર કે રેડિયલ નોટ કેટલા હોય, બરોબર, કોઈ પણ કક્ષક માટે લાગુ પડે. પણ એલ એટલા માટે તમને અહીંથી ખબર પડે. માનો કે હું કહું તમને કે 2p કક્ષક માટે હું સીધું ખાલી એટલું જ લખું છું. 2p કક્ષક 2p કક્ષક માટે કેટલા થાય? હાલો 2p એટલે અહીં શું થયું? 2 - 2 = 0. અહીંયા તમે કરો તો પણ થાય 2 - 1 - 1. હાલો 3p કક્ષક માટે કેટલા? તો કે 3p કક્ષક માટે કેટલા થઈ જાય? 1 થઈ જાય. એકદમ સરળ અને સિમ્પલ બાબત છે, એમાં કંઈ બહુ વિચારવા જેવું નથી. ઓકે, આ p કક્ષકની વાત થઈ. મેઇન પોઈન્ટ, કી પોઈન્ટ ઉપર જ ચાલુ છું. ડી કક્ષક. બરાબર. ડી કક્ષક તમને ક્યારે મળે? તો કે l બરાબર 2 અને ml બરાબર -2, -1, 0, +1 અને +2. અહીંયા તમને કેટલી શું મળે? ડી કક્ષક. હવે સ્પષ્ટ અને સરળ રીતે તમને ખબર હોય કે આકાર કેટલા અને પ્રકાર કેટલા. આકાર, પ્રકાર. આકાર તો કદાચ ખબર ન હોય, પણ પ્રકાર આંખું વીંચીને ખબર પડે. ક્યાંથી? તો કે આ સંખ્યા ગણી લ્યો, ચુંબકીય ક્વોન્ટમ આંકની, એટલે તમને મળી જાય કે પ્રકાર 5. આકાર કેટલો? તો કે આકાર થાય એનો ડબલ ડમ્બેલ. પ્રકાર 5 ક્યાં ક્યાં? આ યાદ રાખવાના બહુ અગત્યના છે. dxy, dyz, dzx, dx² - y² અને dz². બરાબર. dxy, dyz, dzx, dx² - y² અને dz². આ 5 પ્રકાર છે. હવે આ 5 પ્રકારને યાદ રાખવાના. આ તો તમને યાદ રહી જાય. માનો કે 2p કક્ષક હોય ને તો શું થાય? તો કે 2px, 2py, 2pz. 3p હોય તો કે 3px, 3py, 3pz. પછી 1p નો હોય, મેં તમને કાલે સમજાવ્યું. 4 હોય તો 4px, 4py, 4pz.
બરોબર. આ દરેક કક્ષકો છે ને એની ઉર્જા સમાન હોય, px py, કારણ કે જે આ જે કક્ષકો છે ને આને સમાન શક્તિ વાળી કક્ષકો કહેવાય, સમશક્તિક. કેવી કક્ષકો કહેવાય? સમશક્તિક. કારણ કે આ બધી કક્ષકોની શક્તિ છે એ સમાન હોય, કારણ કે આના પેટા પ્રકાર છે, આ px py pz. એમ આ ડી કક્ષકના 5 પ્રકાર, આ પેટા પ્રકાર કહેવાય, બરોબર. આને ડીજનરેટ કક્ષકો કહેવાય, સમશક્તિક, બરાબર, સમાન શક્તિ વાળી. એટલે કેવી કહેવાય ને? ડીજનરેટ કક્ષકો. dxy dyz. જો આગળ તમારે xyz હોય, આને યાદ રાખવું એકદમ સરળ છે. કેવી રીતે? માનો કે xyz છે તો પેલા આ બે લેવાનું, dxy dyz dzx. જો ક્રમ અનુસાર જ યાદ રાખવાની, પછી કારણ કે પછી આગળ તમને કામ આવશે, આ ક્રમ અનુસાર હશે તો જ, બરોબર. પછી તો કે સ્ક્વેરમાં dx સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અને dz સ્ક્વેર. યાદ રાખવું એકદમ સરળ છે. xyz ખ્યાલ પડી ગયો. કઈ કક્ષકના પ્રકાર? તો કે ડી કક્ષકના. હાલો પેલા બે લ્યો, dxy dyz dzx dx સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અને dz સ્ક્વેર. આવી રીતે જ લખવાનું છે. xy ને નીચે લખવાના. કેમ મેં લખ્યું px માં x નીચે, એમ આ xy ની તમારે ક્યાં લખવાના છે? નીચે લખવાના છે. આના 5 પ્રકારો છે. કેવી રીતે હોય? આના આપણે આકાર દોરવાનો પ્રયત્ન કરવાનો છે. માનો કે આ કક્ષક છે ને હું દરેકમાં નામ આપી દઉં, x y z. અને નામ આપું dx y. હમણાં આપણે પ્રકાર પાડશું, આકાર દોરશું x y z અને કહેવાય dy z. આ d z x અને કહું x આ y આ z. આ x આ y આ z. આ કઈ છે? તો કે d x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. આ d z સ્ક્વેર. આ x y z. હવે જો dxy તમારે દોરવી છે ને તો કેમ દોરવાની? તો કે x અને y ની વચ્ચે અહીંયા આવી રીતે આની વચ્ચે રાખવાનું. પછી y પછી કોણ આવે? તો કે z. y પછી અહીંયા કોણ હોય ખરેખર? z. તો કે z અને x આ પહેલું ને છેલ્લું બે લેવાનું. કયું લેવાનું? પહેલું અને છેલ્લું. એટલે અહીંયા મૂકવાનું આવી રીતે. તો અહીંયા yz માં તો પેલા ક્યાં દોરવાનું? અહીંયા. થઈ ગયું. z પછી કોણ આવે? x, બરાબર, લાઈનમાં લેવાનું. z પછી કોણ હોય? x. તો x અને y ની વચ્ચે દોરવાનું અહીંયા, બરાબર. ચાલો, ત્યાર પછી dzx એટલે x અને z ક્યાં આવે? તો કે અહીંયા આવે ને. જો આ x જ કહેવાય. આ એટલે અહીંયા દોરવાનું એક. x પછી કોણ હોય? તો કે y. તો એક અહીંયા દોરવાનું, આ અહીંયા. આ તો સીધું ને સરળ છે. x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એટલે x ની ઉપર આમ અને પછી બીજું y ની ઉપર. z, આ z માં તો કેવું છે? એક ધરા ભ્રમણ છે અને એક કક્ષકીય ભ્રમણ છે. z ઉપર જ છે બંને. ઇલેક્ટ્રોન છે એ ત્યાં જ ગતિ કરે છે. એક અક્ષ ઉપર ગતિ કરે છે અને એક કક્ષકીય ગતિ કરે છે. એટલે બંને આ એટલા માટે દર્શાવ્યું, બરોબર. બીજું કઈ નથી. આકાર એકદમ સિમ્પલ છે, બરોબર. 5 પ્રકાર છે ડી કક્ષકના: dxy dyz dzx dx સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અને dz સ્ક્વેર. આ 5 પ્રકાર છે. હવે આના માટે આપણે કદાચ ક્વોન્ટમ આંક માટેની વાત કરીએ. સોરી, ક્વોન્ટમ આંક નહીં, આઈ એમ સોરી ફોર ધેટ. નોડની વાત કરીએ તો અહીંયા ડી કક્ષક માટે ખાસ કરીને જે નોડ હોય ને એને આપણે એંગ્યુલર અથવા તો કોણીય નોડ એવું કહેવાય. શું કહેવાય? એંગ્યુલર અથવા તો શું બોલાય? કોણીય નોડ. આની કિંમત ખાલી L છે. કેટલી છે? જો નોડ કોઈ પણ હોય, નોડનો મતલબ એક જ થાય કે એ જગ્યા ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય થાય એટલે એને નોડ કહેવાય, બરોબર છે. તો તમે કોઈ પણ માટે જોઈ લ્યો કે કોણીય નોડ એટલે L, તો સીધી સિમ્પલ વાત થઈ ગઈ કે ડી કક્ષક કોઈ પણ એની માટે નોડની સંખ્યા સમાન રહેશે, એ બદલવાની નથી, બરાબર છે. ઓકે, ચાલો. એટલે અહીંયા એક્ઝામ્પલ આપવાની મારે કોઈ જરૂરિયાત ખાસ રહેતી નથી.
અને છેલ્લી કક્ષક માટે મારે ચર્ચા કરવી, તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપી પણ મારે ચર્ચા કરવી છે એફ કક્ષક. બરાબર, એફ કક્ષક છે એના આકાર પ્રકાર કેટલા હોય? એફ કક્ષક ક્યારે મળે? તો કે L બરાબર 3. તો ml બરાબર કેટલા? તો કે ભાઈ -3, -2, -1, 0, +1 અને +2. તો હવે તમને અહીંયા ખબર પડી ગઈ કે આના આકાર કેટલા હોય, આના પ્રકાર કેટલા હોય. તો હું વાત કરું કે આના આકાર, આના પ્રકાર. આનો આકાર એ અનિયમિત આકાર છે, કોઈ ચોક્કસ આકાર નથી એફ કક્ષકનો. એટલે અમુક પછી હું વિચારે ટ્રિપલ ડમ્બેલ, સિંગલ ડમ્બેલ, ડબલ ડમ્બેલ, તો કે હવે ટ્રિપલ ડમ્બેલ. અને પ્રકાર આના કેટલા હોય? તો કે અહીંથી છે 7. અનિયમિત આકાર છે એટલે ક્યાં ક્યાં 7 પ્રકાર એ કહેવું થોડું મુશ્કેલ છે. હોય ખરી પણ આપણા સિલેબસમાં નથી એફ કક્ષક. તો કે એફ કક્ષક આમ સિલેબસમાં છે પણ આકાર પ્રકારમાં નથી, એટલે વધારે આપણે એની જરૂરિયાત નથી. 7 ક્યાં ક્યાં આવે એ પણ આવે ખરી, ન આવે એવું નથી, પણ ચોક્કસ આકાર છે એ નક્કી કરી શકાતા નથી. એટલા માટે તમને ચોક્કસ આકાર છે એ આપવામાં આવેલા નથી. ઓકે, હવે અમુક જે ભાગ છે ને એ મારે તમને અહીંયા JEE નીટ કે ગુજકેટ માટે કરાવવા છે કે એમાંથી અમુક MCQ તમને પૂછવામાં આવે. અમુક સૂત્રો છે એ મારે તમને લખાવવા છે કે જે આપણી કદાચ ટેક્સ્ટ બુકની અંદર આપેલા નથી. એ સૂત્રો મારે તમને અહીંયા લખાવવા છે. બરાબર છે, નીટ માટેના. કદાચ ભૂલથી આપણે મને ક્યાંક ખોલેલું હોય પેજ બેઝ કંઈક તો કામ આવી જાય. બરોબર, કક્ષકીય કોણીય વેગમાન ઇક્વલ ટુ √L × L+1. અહીંયા આ h કટ છે. બરાબર, એક વસ્તુ યાદ રાખજો, ફિઝિક્સમાં h કટ બરાબર h/2π આવું થાય. આનો મતલબ હકીકતે આવો છે. h કટ પણ આપે અને h/2π પણ આપે. હું તમને અહીંયા h/2π લખીને આપું છું, પણ કદાચ અમુક જગ્યાઓ પર MCQમાં તમને ખાલી h/2π ને બદલે શું આપ્યું હોય? h કટ. આ h/2π છે એ આની અંદર નથી. બરોબર, પછી બીજું આપ્યું છે આપણે ભ્રમણ અથવા તો સ્પિન કોણીય વેગમાન ઇક્વલ ટુ આની જેમ જ છે √S × S+1 h/2π. બરાબર છે. હવે જો માનો તમને એમ કે 3p કક્ષક માટે, તો p કક્ષક માટે કે કોણીય વેગમાન, તો p કક્ષક માટે l ની કિંમત કેટલી તે મૂકી દેવાની, તમને જવાબ સીધો મળી જાય. બરાબર છે. ઓકે, આ ભાગ છે એ લખી લીધો. તમારી ટેક્સ્ટ બુકની અંદર આખું લખાણ આપ્યું છે, એને મેં કન્ક્લુડ કરીને તમને આપ્યું છે કે આવું આવું છે ને આ તમારે યાદ રાખવું પડશે તો જ આગળ હજી આવશે. હજી આપણે આગળ જવાનું છે. બરાબર છે. આ પ્રકાર, પણ આ પ્રકાર દોરવા કઈ બહુ મોટી બાબત છે નહીં. XY દોરો તો X અને Y ની વચ્ચે, પછી Z અને X ની વચ્ચે દોરી નાખવાનો. બરોબર, આ એની ઉપર દોરવાનું છે. એટલે આ બહુ સરળ બાબતો છે તમારા માટે. બરાબર, ચાલો ત્યાર પછી આ એક ભાગ કાઢી નાખું છું આટલો. બરાબર, અને ત્યાર પછી એક સૂત્ર તમને આપવામાં આવેલું છે, સ્પિન ગુણક ઇક્વલ ટુ 2s+1, જ્યાં s એટલે કુલ પિન થાય, s બરાબર n×1. હજી પાછું અહીંયા કે જ્યાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. હજી આ બધું હું તમને કરાવીશ, પણ આપણા ટેક્સ્ટ બુકના સિલેબસમાં નથી આપ્યું, એટલે હું તમને આ બધું સાથે સાથે એ આપી દઉં છું, એટલે તમારે કોઈ પ્રશ્ન ન થાય. બરોબર, બાકી આ નોડના સૂત્ર આપ્યા છે. બરોબર, રેડિયલ નોડનું સૂત્ર, એંગ્યુલર નોડનું સૂત્ર અને કુલ નોડ એટલે n-1. બરોબર, અહીંયા લખી દઉં તમને. રેડિયલ નોડ, રેડિયલને ગોલીય પણ કહેવાય. બરોબર, નોડ ઇક્વલ ટુ n-2 અથવા તો થાય n-l-1.
એંગ્યુલર નોડ કોઈ પણ કક્ષકમાં, આ મેં જે લખીને તમને આપ્યું એ શું છે, કોઈ પણ કક્ષકમાં, અહીંયા મેં તમને આપ્યું હતું સ્પેસિફિક માટે વાત કરતો, સૂત્ર એ જ થાય, એંગ્યુલર નોડ ઇક્વલ ટુ એલ, અને આ બે નોડ રેડિયલ પ્લસ એંગ્યુલર નોડ ઇક્વલ ટુ શું થયું કે n-l-1 પ્લસ એલ ઇક્વલ ટુ n-1. આ સૂત્ર કોનું થઈ ગયું, એ માઇનસ એલ ને પ્લસ એલ બંને ગયા, એટલે આ સૂત્ર થઈ ગયું કુલ નોડ. એટલે આ સ્પિન ગુણક અત્યારે તમારે નથી આવ્યું, કક્ષકીય કોણીય વેગમાન નથી આવ્યું, ભ્રમણ કોણીય વેગમાન નથી આવ્યું, પણ એ કદાચ આવશે. બરોબર, જેમ આપણે બોહરના નમૂનાની અંદર ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જોતા હતા, બરાબર, એમ અહીંયા કક્ષકીય કોણીય વેગમાન હોય. કક્ષકીય એટલે ખબર પડી ને કેવી રીતે ભ્રમણ કરે છે એના ઉપર. રેખીય વેગમાન હોય એનું સૂત્ર આપણે શું કહેતા હતા, રેખીય વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, એનું સૂત્ર હોય ને, રેખીય એટલે સીધું. એમ કક્ષકીય કોણીય વેગમાન મતલબ કક્ષકીયની અંદર, કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય કક્ષકીય રીતે, બરાબર છે, તો એનું કોણીય વેગમાન આટલું થાય. અને બીજું ભ્રમણની પણ અહીંયા શબ્દ ખાસ વાપરજો, શું, ધરા ભ્રમણ. શું શબ્દ વાપરજો, ધરા ભ્રમણ કોણીય વેગમાન. ધરા ભ્રમણ એટલે આવું, ધરીને અનુલક્ષીને ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, જો ધરીને અનુલક્ષીને ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એનું કોણીય વેગમાન કેટલું થાય, તો એ ત્યાં એસ કક્ષક માટે આપ્યું હોય તમને, એની કિંમત તમારે ત્યાં મૂકી દેવાની. બરોબર છે, કોઈ પણ માટે આપેલું હોય તો એસની કિંમત છે તમારે ત્યાં મૂકી દેવાની, એટલે તમને ખબર પડી જાય કે આના માટે કેટલી થાય. બરાબર, ઓકે, ચાલો અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પછી કહે સાહેબ તમે દર વખતે ઇમ્પોર્ટન્ટ જ કહો છો, કારણ કે હવે ઇલેક્ટ્રોન રચના તરફ જવું છે, અને ઇલેક્ટ્રોન રચના તરફ જવા માટે નાની નાની બાબતોને ખૂબ અગત્યની છે, અને એને આપણે મગજમાં બેસાડી રાખવાની છે. એફ કક્ષકના કેટલા પ્રકાર હોય, એનો આકાર કેવો હોય, બરાબર, પી કક્ષકના કેટલા પ્રકારને ક્યાં ક્યાં, એ પણ ખરી. પ્રકાર 3 ક્યાં ક્યાં, તો કે px py pz. ડી કક્ષકના પ્રકાર કેટલા, 5, તો કે dxy dyz dzx dx² - y², અને dz². આ નાની નાની બાબતો છે ને મગજમાં રાખવાની છે, તો જ આપણે આગળ ઉપર ઇલેક્ટ્રોન રચના આવડશે, નહીતર ઇલેક્ટ્રોન રચના વ્યવસ્થિત આવડશે નહીં. ઓકે, અહીં સુધી રાખીએ, નવા લેક્ચરની અંદર મળશું આપણે.